મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં રહેતા ગરીબ ખેડૂત પત્રકાર સહિત જમીન વ્યવસાય કરતા ઇસમોને સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ઇસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી જિલ્લા કલેક્ટરને આવેદન આપી આ માથાભારે પ્રમુખ પર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે। મારા ઘરમાં મારા છોકરા મારા ઘરવાળા બધા જ છે। હરેશ્વરભાઈ પ્રમુખ છે તાલુકા પંચાયતનો। એ કાયમ આવે આજે 15 વર્ષનો પરેશાન કરે। અમારો 15 વીઘા કર્યાલો 20 વીઘા કર્યાલો નહીં કર્યાલો તો કે આખા ઘરવાળાને રહેવા નહીં દઉં, બધાને રાત્રે આવીને લગાડી દેશું અને મર્ડર કરી નાખશું તો કે તમને કોઈ અહીં ખોદવાય નહીં આવે। તો અમે એનું કરીને અમે કલેક્ટરમાં બી જાણ કરી, પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી। એ છતાં બી એ જેને અમે કલમનો સહારો લીધો અને કલમથી જ અમારે ચાલુ છે। હવે પહેલાં બી અમે એટલું બધું કર્યું તો અમને પરેશાન કરી નાખ્યા। આખો દિવસ દોડી દોડીને આવે ને બસ જેને તેને જેમ ફાવે એમ માનીને બેનની ગારો દે, હરી ફરીને દારૂ પીપીને આવે। આખા દુનિયાભરના માણસો લઈ લઈને આવે, અમે ઓળખતા નથી। હવે અમારા ઘરમાં 4 છોકરા છે, 1 છોકરી છે, બધા ભણતર ગણતરવાળા છે। અડધી રાતે વહેલું મોડું થાય આવે ને ગમે તે થાય અમારા છોકરાને કે અમને હાનિકારી થાય એની જવાબદારી હરીશ્વરભાઈને રહેશે। અને અમારા આગળ પાછળ કોઈ છે નહીં ને અહીંયા અમારી જમીન જબરજસ્તી પડાવવાનું આ પ્રમુખ અમારા ઉપર કાર્યવાહી કરવાનું સોચવા માંગે પણ અમે નથી કરવા માંગતા। એના જોડે અમે એને ઓળખતા જ નથી તો પછી શું લેવા અમારી મિલકત આપવાની? અમારે એની મિલકતના લીધે અમારે મિલકત છોડીને ભાગી જવાનું અમારા છોકરા લઈને। સંતરામપુર ગામ બાયપાસ જમીન આવેલી છે મારી પોતાની, અને હું પોતે માલિક છું। મારી મમ્મી છે અને મારી જમીન અમારી પોતાની રોડને પેલી બાજુ રહેલી છે। અને અમે સફાઈ કરવા ગયા ત્યારે પછી હરેશ વળવાઈ પ્રમુખ તાલુકાના એ ગાડીઓ ભરીને માણસો લઈને દારૂ પી અને એમને મારવા આવ્યા, ધમકી આલે અને બધાને મારી નાખી, ઘરે આવીને ઘર હળગાવી દી, તારું નામ છે ને તે મને બહુ બીવડાવે છે। અને હું જાતે રાજકારણમાં છું એવી રીતે મને ધમકી આલે છે અને અમારા ઘરે કોઈ સત્તાને મને બહુ દાદાગીરીથી ધમકી આલી રહેલો છે। એના માણસો બોલાવીને અલગ અલગ ગાડીઓ લઈને બોલાવે છે, મારો નાનું ઉઠાયેલો નામ છે એવી રીતે મને ધમકી અને ગુંડાઓ બોલાવે છે અને ફેંકી દે, કોઈ રસ્તો તમને મળે નહીં, મારું નામ હરેશ વળાય છે, કોઈને છોડું નહીં એવી રીતે મને ધમકી આપે છે। અને બસ તારી જમીન નથી, તારા બાપની નથી, મારી જમીન છે, આ તમારે કોઈની જમીન નથી, હું પોતે માલિક છું એવું મને કહેવા માગે છે। મૂળ માલિક પડાવી લેવા માગે છે, મૂળ માલિક અમે છીએ અને મારો સારો ભાવ આવે એના કારણથી અમને ધમકી આપે છે। એને પૈસા મળે એને સારું નથી લાગતું, મારી નાખી તમને બધી આવી રીતે અમને ધમકી આપે છે। અમે કલેક્ટરમાં બી રજૂઆત કરી, જિલ્લામાં બી કરી છે, સંતરામપુર પોલીસે બી ફરિયાદ આપી છે તો બી જગ્યા પાડવા માંગે છે ને નરસિંહપુર બાયપાસ મારી જગ્યા છે। વારા ઘડીએ અમને ધમકી આલે છે ને મારી જગ્યા પડાવી લેવા કરે છે ને પોલીસ ખાતું બોલાવે ને અમને ધમકી આલે છે ને કોઈ આવા તૈયાર નથી। માલિક મને મારી નાખવાની ધમકી આલે છે। મેં કલેક્ટરમાં મેં જાણ કરી છે કે ભાઈ મારી જગ્યા લઈ લે ને મારી છે ને જિલ્લામાં જાણ કરી છે। માણસો ભરી ભરીને ગાડીઓ લઈને આવે રાત્રે મારી છું અને હું મારા ઘરનું ગુજરાન એક ઓટો રિક્ષા ચલાવી અને હું મારું ગુજરાન ચલાવું છું અને સાથે સાથે પાર્ટ ટાઈમની અંદર હું મીડિયામાં પાછલા 5 વર્ષથી હું મીડિયામાં કામ કરું છું। જે મીડિયાની અંદર વાત કરું તો આજથી 2 દિવસ પહેલાંની ઘટના છે મારી સાથે એક બની છે જે સાચી છે વાસ્તવિકમાં કે એકચ્યુઅલી 2 દિવસ પહેલાં મારી ઉપર એક અનન નંબરથી કોલ આવ્યો હતો। એ અનન નંબર કોલ કોણ હતો, ક્યાંથી આવ્યો એ મને ખ્યાલ નથી, પરંતુ અવારનવાર મારી ઉપર કોલ આવતા મારું ચાલુ ડ્રાઇવિંગ હોવાથી મેં પછી ફોન રિસીવ કર્યો। રિસીવ કર્યા પછી ફોન ઉપાડ્યા પછી મને ડાયરેક્ટ વાત કરે ભાઈ કે ભાઈ તું પત્રકાર છે, ફોન મારો મૂકતો નહીં અને ફોન તું તારો ચાલુ રાખજે। મેં કહ્યું હાજી બોલો, કોણ બોલો છો, ક્યાંથી બોલો છો તમે? એ ભાઈ જણાવે છે અમને કે ભાઈ તારે નામથી કોઈ લેવા દેવા નહીં, તું મારા સવાલના જવાબ ખાલી મને આપ। એટલે મેં કહ્યું અચ્છા બોલો, મેં કહ્યું શું છે તમારો પ્રશ્ન એમ? તો એ વ્યક્તિ ડાયરેક્ટ કહે છે ભાઈ તું પત્રકાર છે, તું તારી જાતને શું સમજે છે કે તું તારી પ્રેસને તું શું આ છાપે છે એમ કે તમને કંઈ છાપતે આવડે છે એમ કે આવી રીતના લખાય છે એમ કે મીડિયામાં આવું લખાય એમ કે આવું જણાવે છે। એટલે મેં થયું શું, તમે મને જરાક જણાવશો તમારું શું નામ છે? તો છતાં મને કોઈ નામનો મને ઉલ્લેખ કરતા નથી અને ડાયરેક્ટ મને ધમકી આપે છે અને બોલે છે કે ભાઈ તારે આવું તેવું કંઈક છાપવાનું નહીં અને છાપતો તો તારી ખેર નહીં। જેથી આવું હશે ને બીભત્સ રીતના વર્તન મારી સાથે એ વ્યક્તિ ફોન ઉપર કરે છે, જેથી હું ત્રાસી કંટાળી જઈને હું ફોન મૂકી રહું છું। પછી ફરી પાછો વ્યક્તિ છે ને મને અવારનવાર ફોન મારે છે, જેથી માસ્ટરને રજૂ કરી છે ને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે એમ કે કલેક્ટરને રજૂઆત કરી છે। બાકી આ ભાઈ હરિયા આપણે ભોગેડીના છે એ અમારે પરેશાન કરે છે બહુ। રાત્રે આવીને ધમકી આપે છે
કોણ પરેશાન કરે છે? એ હરીશભાઈ વળવાઈ ભોગેડીના છે ને પરેશાન કરે છે અને કંઈ 15 વર્ષથી પરેશાન કરે અમને મારધારની ધમકી આપે છે. બાકી રાત્રે આવીને હરણ કરે છે અને અમુક એના માણસો આવીને પરેશાન કરે અમને ને અમે રજૂઆત કરી છે. બાકી જલ્દી એના ઉપર કાર્યવાહી થવી જોઈએ.